નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સંભાવના જે છે એના આગળના ઉદાહરણની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જે છે એ 7મા ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 7માં આપેલું છે કે એક શાળામાં ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. એનો મતલબ કુલ જે છે એ 40 વિદ્યાર્થીઓ છે. એમાં 25 છોકરીઓ અને 15 જે છે એ છોકરાઓ છે. 25 જે છે એ છોકરીઓ છે અને 15 જે છે એ છોકરાઓ છે. તો વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનું છે, એટલે કે મોનિટર બનાવવાનો છે ક્લાસમાં કોઈ એક જણાને. તો તે દરેક વિદ્યાર્થીના નામ જે છે એ એક ચિઠ્ઠી ઉપર લખી નાખે છે. એ બધી ચિઠ્ઠી જે છે એને એક થેલામાં નાખે છે અને સંપૂર્ણ રીતે એને મિક્સ કરી દે છે. હવે એમાંથી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવે તો પહેલું જે છે કે છોકરીનું નામ હોય એની સંભાવના કેટલી, અને જો ચિઠ્ઠી ઉપાડવામાં આવે તો છોકરાનું નામ નીકળશે એની સંભાવના કેટલી, એ આપણે આ જે છે ઉદાહરણની અંદર શોધી દેવાનું છે. તો સૌથી પહેલાં જે છે આપણે છોકરીનું નામ હોય એને કહી દઈએ ઘટના એ. તો સૌથી પહેલાં આપણે અહીંયા કુલ શક્ય પરિણામ જે છે એ કેટલા છે, તો કે કુલ શક્ય પરિણામ 40 છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે. હવે પહેલું આપણે શોધી લઈએ તો એને કહી દઈએ ઘટના એ કે છોકરીનું નામ હોય. તો છોકરીનું નામ હોય એવા એના સાનુકૂળ પરિણામ જે છે એ કેટલા છે, તો કે છોકરીનું નામ કેટલી ચિઠ્ઠીમાં છે, તો કે છોકરી જે છે એ 25 છે. તો સાનુકૂળ પરિણામ જે છે એ થશે 25. તેથી એની સંભાવના આપણે શોધવી હોય તો ઉપર આવશે જે છે ઘટના એના સાનુકૂળ પરિણામ અને છેદમાં જે છે એ આવી જશે કુલ શક્ય પરિણામ. અથવા તમામ શક્ય પરિણામ લખો તો પણ ચાલે. ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ છે 25, છેદમાં કુલ પરિણામ છે 40. તો 25ના છેદમાં 40 થશે. તો અહીંયા જે છે જો આપણા છેદ ઉડે છે કે 5 ગુણ્યા 5 એટલે 25 થાય અને 8 ગુણ્યા 5 એટલે 40 થાય. તો 5 5 ઉડી જાય. તો 5ના છેદમાં 8 આવશે કે જો એક ચિઠ્ઠી પસંદ કરવામાં આવે અને એમાં છોકરીનું નામ નીકળે એની સંભાવના છે 5ના છેદમાં 8. હવે છોકરાનું નામ નીકળે તો એને આપણે નામ આપી દઈએ ઘટના બી. તો ઘટના બી જે છે એ આપણે શોધી લઈએ. તો ઘટના બી છોકરાનું નામ હોય. તો બી માટેના જે છે સાનુકૂળ પરિણામ કેટલા છે, તો છોકરાઓની સંખ્યા આપણને આપેલી છે 15. તો 15 છોકરાઓ છે તો એના સાનુકૂળ પરિણામ થશે 15. હવે આપણે ફરી પાછું સૂત્ર મૂકી દઈએ કે પી ઓફ બી, બી મળવાની સંભાવના. તો બીના સાનુકૂળ પરિણામ અથવા ઘટના બી લખો તો પણ ચાલે અને છેદમાં કુલ શક્ય પરિણામ. તો સાનુકૂળ પરિણામ અહીંયા છે 15 અને અહીંયા જે છે કુલ પરિણામ છે 40. તો અહીંયા પણ છેદ ઉડે છે કે 15 એટલે 5 તરી 15 થાય અને 5 અઠા 40 થશે. તો 5 5 ઉપર નીચેથી ઉડી જશે એટલે થશે 3ના છેદમાં 8. તો છોકરાનું નામ નીકળે એની સંભાવના થશે 3ના છેદમાં 8. આ જ દાખલાને જે છે તમે પી ઓફ એ અને પી ઓફ એ બાર એટલે કે પૂરક ઘટનાની રીતે પણ કરી શકો કે છોકરીનું નામ નીકળે, છોકરીનું ના નીકળે તો કોનું હોય, છોકરાનું જ હોય. તો એ પૂરક ઘટનાની રીતે પણ આપણે કરી શકીએ. તો હું તમને અહીંયા શીખવાડી દઉં છું કે પૂરક ઘટનાની રીતે જો તમારે કરવું હોય તો કેવી રીતે થશે. તો કે આપણને પહેલી સંભાવના મળી ગઈ છે, છોકરીનું નામ નીકળે એની છે 5ના છેદમાં 8. તો પી ઓફ એ અને પી ઓફ એ બારનો સરવાળો થાય 1. હવે છોકરીનું નામ જે છે એ નીકળે એની સંભાવના આપણને મળી ગઈ છે તે લખી દઈએ 5ના છેદમાં 8 પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. તો પી ઓફ એ બાર શોધવું છે તો 5ના છેદમાં 8 સામે જશે તો માઇનસ 5ના છેદમાં 8 થઈ જાય. અહીંયા લસા લેવો પડે તો 8 એકુ 8 થશે, માઇનસ 5ના છેદમાં 8 એટલે 8માંથી 5 જશે તો 3ના છેદમાં 8. તમે આ રીતે પણ જે છે એ શોધી શકો છો પૂરક ઘટનાની રીતે.
તો આ જે મેં કરાવી છે તમને બીજી રીત છે કે આ દાખલો જો તમારે પૂરક ઘટનાની રીતે કરવો હોય તો પણ થઈ શકે. બહુ જ સહેલો એવો દાખલો છે. ત્યાર પછી જો ઉદાહરણ 8ની વાત કરવામાં આવે તો ઉદાહરણ 8ની અંદર એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટી છે એક ડબ્બાની અંદર. જો ડબ્બામાંથી એક લખોટી આપણે કાઢવાની છે, યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પહેલું તે સફેદ હોય એની સંભાવના કેટલી, પછી બીજું શોધવાનું છે ભૂરી હોય એની સંભાવના કેટલી, અને ત્રીજું છે લાલ હોય એની સંભાવના કેટલી. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ડબ્બાની અંદર ટોટલ જે છે કેટલી લખોટી છે, તો આપણે સૌથી પહેલાં અહીંયા લખી લઈએ અહીં કુલ શક્ય પરિણામ. તો બધાનો કરવો પડશે સરવાળો, એટલે કે 3 ભૂરી છે ડબ્બામાં, 2 સફેદ છે અને 4 લાલ લખોટી છે. તો કુલ પરિણામ જે છે 3 ને 2 5, 5 ને 4 થશે 9. તો કુલ શક્ય પરિણામ આપણા જે છે એ મળી ગયા છે 9. હવે પેલું જે છે સફેદ હોય એની સંભાવના શોધવી છે, તેને આપણે કહી દઈએ ઘટના એ. તો ઘટના એ જે છે સફેદ લખોટી હોય તો એના સાનુકૂળ પરિણામ થશે. સફેદ કેટલી છે, તો કે સફેદ આપણી પાસે જે છે એ 2 છે, તો સાનુકૂળ પરિણામ થાય 2. તેથી પી ઓફ એ એટલે કે એ ઉદ્ભવવાની સંભાવના, તો એના સાનુકૂળ પરિણામ છેદમાં થશે કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ છે 2 અને છેદમાં કુલ પરિણામ છે 9. તો સફેદ મળવાની સંભાવના થશે 2/9. ત્યાર પછી જો આપણે બીજાની વાત કરવામાં આવે એને કહી દઈએ ઘટના બી. ભૂરી હોય તો ઘટના બી છે તો બીના સાનુકૂળ પરિણામ થશે ભૂરી લખોટી કેટલી છે, તો 3 છે, તો સાનુકૂળ પરિણામ થાય 3. તેથી પી ઓફ બી બરાબર બીના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ છે 3 છેદમાં કુલ પરિણામ છે 9. હવે અહીંયા છેદ ઉડે છે, જો 3ના ઘડિયામાં 9 આવે તો 3 તરી 9 થઈ જશે. તો અંશમાં કાંઈ જ નથી એટલે 1 હશે, તો એની સંભાવના થશે 1/3. અને ત્યાર પછી જે છે આપણે ત્રીજાને કહી દઈએ ઘટના સી. લાલ લખોટી હોય તો સીના સાનુકૂળ પરિણામ થશે. લાલ લખોટી કેટલી છે, તો કે 4 છે, તો સીના સાનુકૂળ પરિણામ થાય 4. તેથી પી ઓફ સી બરાબર જે છે, હવે હું અહીંયા સૂત્ર લખતો નથી, તમે જે છે અહીંયા લખેલું છે આ રીતે તમે કરી શકો છો. હું ઉપર ડાયરેક્ટ જે છે એ સાનુકૂળ પરિણામ મૂકી દઉં છું, તો થશે 4 અને છેદમાં થશે 9. પણ તમારે લોકોએ સૂત્ર લખીને પછી જ આ દાખલો ત્યાં કરવાનો છે. બહુ જ સરળ હતો. હવે કોઈ વ્યક્તિને એમ થાય કે આપણે સફેદ છે એને ઘટના ડબલ્યુ કેવી છે વ્હાઇટ, ભૂરીને કેવી છે બ્લુ, બી કેવું છે, અને જે છે લાલને કેવું છે રેડ. તો તમે અહીંયા ઘટનાના નામ જે છે એ અલગ અલગ પણ આપી શકો. ફરજિયાત એવું જ નથી કે એ, બી અને સી જ આપવા. તમને કોઈ પણ ABCDનો અક્ષર આપણને જે ગમે એ અહીંયા નામ આપી શકીએ છીએ. કોઈ પણ નામ આપી શકો, એમાં કોઈ જ આપણે રિસ્ટ્રિક્શન હોતી નથી. તો બંને દાખલા જે છે બહુ જ સરળ હતા. અને તમને જો કોઈ ટોપિક કે દાખલા નથી સમજાતા તો તમે જે છે મને જણાવી શકો છો. આપણે બને એટલી સરળતાથી એને સમજાવવાનો પ્રયાસ કરશું. તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોની અંદર એક નવા જ ઉદાહરણ સાથે. તો થેન્ક યુ વેરી મચ.